આજે તો ગયા કદમગીરી ને સુનસાન જગ્યા ઉપર અચાનક ગાડી થઈ ગઈ બંધ. તો સવારના વાગી રહ્યા 7 ને ઉઠીને તમારો ભાઈ કરી નાખી પીસીને સવારમાં સૌથી પહેલું કામ હોય મારા મમ્મીને ગામમાં મેકવા જવાનું. એને ગામમાં ઉતરી આવીને હું આવી જાઉં ફરતી પાછો વાળીને તૈયાર થઈને ડેલીને બહાર કાઢી લીધું આપણું હોન્ડું. કેમ કે જવાનું હતું કદમગીરી એટલે પછી રસ્તામાંથી એક બાઇક બદલાવીને અમે લોકો નીકળી ગયા કદમગીરી જવા માટે. રસ્તામાં લીધું થોડીક વાર બ્રેક કેમ કે અમારી સાથે સાથે બીજા લોકો પણ આવતા હતા પણ એ થોડાક પાછળ હતા. હવે એ બધા લોકો આવી તો ગયા પણ પછી ખબર પડી કે ગાડીનો ક્લેશ વાયર તૂટી ગયો. હવે એટલામાં ત્યાં ગામ કે ગેરેજ હતું નહીં એટલે પછી અમે લોકો વગર ક્લેશે પગી ગયા કદમગીરી. અડધે પોણે સુધી ગાડીઓ લઈ ગયા ને પછી અહીંથી કરવાનો હતો હાલીને ટ્રેક એટલે પછી અમે લોકો કરી દીધો ટ્રેક શરૂ. હજી તો 1.5 કિલોમીટર બાકી હતું થોડું કાલે ત્યાં પડી ગયું ભે ત્યાં તો મંદિર દેખાણું તો એમ થયું કે આગળ આવી જાય અને પછી ફાઇનલી પગી ગયા ઉપર ને મોટું બોટું ધોઈને આવી ગયા ઉપર મંદિરે દર્શન કરવા માટે. અને અહીંયા કેમેરા અલાવ નથી એટલે તમે લોકો બહારથી દર્શન કરી લેજો ને અમે લોકો દર્શન કરીને આવી ગયા પાછળની સાઈડ જૂની સીડી આંટો મારવા માટે. કેમ કે ભાઈનો વ્યૂ પોઈન્ટ છે ને એક નંબર છે કાંઈ ઘટે જ નહીં ને અમે લોકો જોતા થાય ને તો એટલી વારમાં થઈ ગયો વરસાદ શરૂ. જો મંડાઈ ગયા મારા બેટા બસ જાવ એના ફોટા જ પાડવા એકલા અને એટલી વારમાં મને દેખાઈ ગયા સ્ટાર ફ્રૂટ મેં એકદમ મેળ આવી. હું તો હરક પદુડો થઈને ઘાઈ જઈને એક તોડીને જોઈ તો આ તો કંઈક બીજું નીકળ્યું. અને અમે લોકો આવેલા હતા એટલે નીચેથી ઉપર અને કયા રસ્તેથી આવ્યા તો કોને ખબર છે. એટલે પછી ફટાફટ અમે બધા લોકો ઉતરી ગયા નીચે આવી ગયા ગાડીઓ પડી હતી ત્યાં ગાડીઓ લઈને ફટાફટ અમે લોકો ત્યાંથી નીકળી ગયા. હવે અમે લોકો અહીંથી જવાના છે બગડાણ પણ એ હવે હું તમને લોકોને બતાવીશ પાર્ટ 2 માં કેમ કે આ વિડીયોમાં બતાવીશ તો આ વિડીયો થઈ જશે બહુ લાંબો અને ઓલરેડી 1.5 મિનિટનો તો થઈ ગયો છે આ વિડીયો. અને તમે લોકો કોણ કોણ કદમગીરી આવ્યા છો ફટાફટ કરી નાખો કમેન્ટ અને બાકી આજનો મિની વ્લોગ એટલો જ તે આવા જવાનો વિડીયો જોવા માટે ફોલો કરતા જશો. મળીએ પાર્ટ 2 માં બાય બાય.